ગાઈસ હમણાં તો જે થયું ને મારી જોડે, આવી રીતે આ ઝાડની પાછળ છે ને, આવી રીતે ઝાડની પાછળ કોઈક પોલીસ વાળા ઉભા હતા. હું તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 10:05. તો હવે આપણે જઈએ છીએ ફટાફટ ક્લાસ પર. તો ચલો જઈએ ફટાફટ. આપણે પહોંચી ગયા છે એવું ડિઝાઇનમાં કરીશું. તો ચલો જઈએ ફટાફટ. અને ચલો Guys, આપણે ફાઇનલી ક્લાસ થી નીકળી ગયા છે અને હવે ઘરે જઈને પહેલા જમી લઈશું, પછી પપ્પા જોડે માર્કેટ જઈશું. તો ચલો જઈએ ફટાફટ. આજે તો ક્લાસમાં બહુ મજા કરી, તમને પછી કહું. ગાઈસ હમણાં તો જે થયું ને મારી જોડે, આવી રીતે આ ઝાડની પાછળ છે ને, આવી રીતે ઝાડની પાછળ કોઈક પોલીસ વાળા ઉભા હતા. હું આ સાઈડ ની લેન પર હતો અને એ પોલીસ વાળો આમ ભાગતો ભાગતો આવ્યો ને, તો મેં એને કટ મારીને નીકળી ગયો. બચી ગયો છું, બાકી એ મને પકડવા જ આવ્યો હતો. હું માંડ બચ્યો. સીધા ઘરે જઈએ ફટાફટ બચીને. તો ચલો જઈએ. લિટરલી મારા હજુ બી પગ કાપે છે, એટલે ધ્રુજે છે મારા પગ હજુ બી. ત્યાં આજે શું થયું એમ. 9:38 થઈ ગઈ છે અને આપણે ઘરે આવી ગયા છે. આજે તો આપણે જમવાનું પણ નથી, ચોવ્યાર થઈ ગયા છે. તો ચલો જઈએ હવે ઘરે. ગાઈસ આજે પપ્પાનો ઓર્ડર છે કે ગાડીનું ચાર્જર ગાડી આવશે, તો ખાલી મારી આંખ જો સી લાઈક સી કેવી લાલ થઈ ગઈ છે. હું ભરેલી છું, પોતે જવું પડશે. 12 વાગી ગયા છે. ચલો જઈએ ફટાફટ. ગાઈસ તમે જેમ જોયું, આજે આપણે સવારથી ભાગદોડમાં હતા, લાઈક પોલીસ વાળાનું બધું થયું એન્ડ ઓલ. ધેન પછી આપણે માર્કેટ ગયા, માર્કેટ થી પછી ઘરે આવ્યા, ઘરે આવીને ધેન જીમ ગયો હતો આજે. અને જીમ થી પછી આવીને મમ્મી જોડે વિડીયો શૂટ કર્યો. અને હમણાં તો તમે જોયું લાલ આંખો થઈ ગઈ હતી ને તો બી નીચે ચાર્જિંગ કાઢવા જવું પડ્યું. મેં તો આ જ હતું આજના બ્લોગમાં. તો બેઝિક મારી લાઈફમાં શું થયું શું નહીં. સો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. તમને અગર આ બ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. સ્ટે ટ્યુન. કાલે કંઈક નવું છે, કાલે કંઈક સરપ્રાઈઝ છે તમારી માટે. સ્ટે ટ્યુન.